સુરતની સુરભી ડેરીમાંથી પકડવામાં આવેલ શંકાસ્પદ પનીરનો મામલો. સુરત પોલીસે બાતમીના આધારે રેડ કરીને 955 કિલો શંકાસ્પદ પનીર પકડી પાડ્યું. એસઓજી પોલીસને બાતમી મળતા પાલિકાના આરોગ્ય વિભાગને જાણ કરી રેડ કરાઈ હતી. એસઓજી પોલીસે 2 લાખથી વધુનું પનીર જપ્ત કરી ડેરી સંચાલક કૌશિક પટેલની ધરપકડ કરી. ડેરીના સંચાલક કૌશિક પટેલની પૂછપરછ કરતા અન્ય યુનિટ ઓલપાડ ચાલતું હોવાનું સામે આવ્યું. સ્થાનિક પોલીસને જાણ કરી ત્યાં રેડ કરતા 420 કિલો ડિલાઇટ બટર ઝડપાયો. શંકાસ્પદ 600 લીટર દૂધ, 90 લીટર તેલ, 200 કિલો પનીર અને પનીર બનાવતા વપરાતું 7 લીટર એસિડ મળી આવ્યું હતું. પોલીસે ઓલપાડ ખાતેથી 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. આ નકલી પનીરથી ચામડી રોગ, પાચન તંત્રની ગંભીર બીમારી તેમજ આગળ જતા કેન્સર જેવી બીમારીઓ થાય છે. શંકાસ્પદ પનીર મામલે પોલીસ તપાસના વધુ નામ ખુલે તેવી શક્યતાઓ. પોલીસ આ મામલે પાસા, તડીપાર તેમજ ગુજસી ટોક જેવી કાર્યવાહી પણ કરશે. વધુ સમાચાર માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ. એસઓજીની છેલ્લા કેટલાક સમયથી, દિવાળીના સમયથી ચાલુ છે કે અલગ અલગ નકલી જે ચીજવસ્તુઓ છે એની અમારા માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત દ્વારા અમને સતત સૂચનાઓ આપવામાં આવે છે કે શહેરના જે શહેરીજનો છે એ કોઈપણ વ્યક્તિ નકલી કોઈપણ ચીજવસ્તુ, ખાદ્ય પદાર્થ ન આરોગવા જોઈએ. એને લઈને અમારી સતત કાર્યવાહી ચાલુ હોય છે. અગાઉ અમે 9000 કિલો ઘી પકડેલું, તે ઉપરાંત અગાઉ 875 ગ્રામ કિલોગ્રામ પનીરનો અને માખણનો જથ્થો સીઝ કરાવેલો. આવા ઘણા બધા કામ અગાઉ પણ થયેલા છે. ને અત્યારે ગઈકાલે સુરભી ડેરીના 2 યુનિટ ખાતે રેડ કરીને ટોટલ 955 કિલોગ્રામ જે નકલી પનીર છે એનો જથ્થો સીઝ કરવામાં આવેલો છે અને એના નમૂનાઓ લેવામાં આવ્યા છે અને એના ટોટલ 1,81,000નો મુદ્દામાલ જે છે એને જપ્ત કરવામાં આવ્યો છે. તે ઉપરાંત જે એના સંચાલક છે કૌશિકભાઈ વલ્લભભાઈ પટેલ, તેઓને પૂછપરછ કરતા એમનું એક યુનિટ ઓલપાડ ખાતે પણ છે અને ત્યાં પણ જે છે ગ્રામ્યની પોલીસ દ્વારા રેડ કરાવતા ત્યાં ટોટલ ડિલાઇટ બટર 420 કિલોગ્રામ તથા શંકાસ્પદ દૂધ 600 લીટર, શંકાસ્પદ તેલ 90 લીટર, શંકાસ્પદ પનીર 200 કિલોગ્રામ અને પનીર બનાવવા માટે વપરાતું એસિડ 7 લીટર, એમ બધો થઈને ટોટલ 3,02,139 રૂપિયાનો મુદ્દામાલ જે છે એ જપ્ત કરવામાં આવેલો છે. સુરભી ડેરીની જે બ્રાન્ચો છે એ અડાજણ એરિયાની અંદર આવેલી છે. સાહેબ, આ લોકો પનીર કોને વેચતા હતા, ક્યાં વેચતા હતા, કેટલા ભાવમાં વેચતા હતા? આ લોકો જે પનીર છે એ 250 રૂપિયાની આજુબાજુના ભાવમાં વેચતા હતા અને જે લોકલ જે લોકો લેવા આવે તે પણ બીજા અથવા તો જે નાના જે લોકો ધંધો કરતા હોય તે, અને એની ડીપમાં પણ તપાસ ચાલુ છે અને જે લોકોના નામ આગળ ભવિષ્યમાં નીકળશે એની ઉપર પણ રેડ કરીને કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, કેટલું નુકસાનકારક છે જો આવું પનીર લોકો આરોગે તો? કોઈ પણ નકલી ચીજ વસ્તુ, દૂધ હોય, પનીર હોય, માખણ હોય, ઘી હોય, તો જો કોઈ વ્યક્તિ આરોગે તો એ ખૂબ જ નુકસાનકારક છે. એનાથી સ્કિનના પ્રોબ્લેમ થાય છે, એનાથી પાચન તંત્રના પ્રશ્નો થાય છે અને આગળ જતાં કેન્સર થવાની શક્યતાઓ પણ ખૂબ જ વધારે પ્રમાણમાં રહેલી છે. સાહેબ, એસઓજીએ રેડ કરી છે. આ લોકો કેટલા વખતથી વેચતા હતા? કેમ મહાનગરપાલિકાના કર્મચારીને અત્યારમાં જાણ નથી? કેમ તેમને કોઈ કાર્યવાહી નહીં કરી? એસઓજીને ઇન્ફોર્મેશન મળી એટલે અમે મહાનગરપાલિકાના જે કર્મચારીઓ, ફૂડ સેફ્ટીના અધિકારીઓ છે એને સાથે રાખીને જ રેડ કરેલી છે અને એમને પાસે જ એના નમૂનાઓ લેવડાવવામાં આવ્યા છે અને પોલીસને સતત એ ચિંતા રહે છે કે લોકો આવું અખાદ્ય વસ્તુઓ આરોગ્ય તેમના જે છે એના શરીર તંત્રને નુકસાન થાય, તો એના માટે સતત પ્રયત્નશીલ રહીએ છીએ. કેટલા વખતથી વેચતા હતા અને હવે કઈ રીતના કડકમાં કડક કાર્યવાહી જેથી કરીને બીજી વાર આવું કરતા સોમવાર વિચારે છે? આ લોકો એક સર્વે છે કે જે બજારમાં મળતું તૈયાર પનીર છે એ લગભગ 80% પનીર જે છે નકલી પનીર હોય છે ને એટલે જ અમે આમાં સજાગ થયા છીએ. અને જો આવા કોઈ વ્યક્તિઓ વધારે પ્રમાણમાં એના ઉપર ગુના દાખલ થશે અથવા તો પકડાશે તો તડીપાર છે, પાસા છે, ગુજસી ટોક જેવી કાર્યવાહી પણ એના ઉપર કરવામાં આવશે.